હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ગુણોત્તર શોધીશું તેમાં એક નવી રીતથી શોધવાની ટ્રાય કરીશું. અહીં આપણને જે સંખ્યા આપેલી છે એ થોડી મોટી છે, તો મોટી સંખ્યાનો ગુણોત્તર શોધવો હોય ત્યારે શું કરાય એ જોઈએ. તો ચલો સૌથી પહેલાં આપણે રકમ વાંચીએ. 3300 વિદ્યાર્થીઓની એક શાળામાં 102 શિક્ષકો છે. આ પરથી આ બંને જે સંખ્યા છે એનો આપણે ગુણોત્તર શોધીશું. હવે સૌથી પહેલાં આપણે એ જોઈશું કે 3300 અને 102 આ બંનેનો ગુણોત્તર શોધવો છે. બંને ખૂબ મોટી સંખ્યા હોવાથી આપણે એ જોવાનું રહે કે 102 છે એ 3300ના કોઈ અવયવના ભાગરૂપે છે, એટલે કે 3300 એ 102નો અવયવી છે. આમ જો ન ફાવે તો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધતા શીખી ગયા છીએ. આ રીતથી આપણે બંનેના ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીશું. રફ વર્કમાં તમારે 102ના અવયવ શોધવાના, ત્યારબાદ 3300ના પણ અવયવ શોધવાના. હવે અવયવમાંથી જે ગુરુત્તમ સામાન્ય અવયવ મળે છે એ એવી સંખ્યા હોય જે બંનેમાં કોમન હોય, તો એના વડે ભાગાકાર કરવાથી આપણને ગુણોત્તર મળે. સૌથી પહેલાં આપણે ગુણોત્તર માટેનું સૂત્ર લખીએ. આપણને જે પૂછેલું છે એ વાંચીએ તો શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો સૌથી પહેલાં આપણે અંશમાં શિક્ષકોની સંખ્યા લઈશું. આપણને જે પૂછેલું છે એ મુજબ પહેલાં શિક્ષકોની સંખ્યા છે, રકમમાં પહેલાં વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો ભૂલથી પણ આપણે 3300ને પહેલાં નહીં લઈએ, કારણ કે આપણને સૌથી પહેલાં પૂછેલું છે શિક્ષકોની સંખ્યા. તો સૌથી પહેલાં આપણે સૂત્ર મૂકીએ તો અંશમાં લખીશું શિક્ષકોની સંખ્યા, ત્યારબાદ છેદમાં જે બીજી વિગત માંગેલી છે એ વિદ્યાર્થીઓની સંખ્યા. હવે આ જે સંખ્યા છે એ લખીશું. શિક્ષકોની સંખ્યા છે 102 અને વિદ્યાર્થીઓની સંખ્યા છે 3300. હવે આપણે રફ વર્કમાં 102 અને 3300ના સામાન્ય અવયવ કાઢીશું. તમે 102 અને 3300ના સામાન્ય અવયવ કાઢશો તો તમને ગુરુત્તમ સામાન્ય અવયવ મળશે 6. એનો મતલબ કે 102 અને 3300નો એક મોટો જે અવયવ છે ગુરુત્તમ સામાન્ય અવયવ એ 6 મળે છે. તો 6 વડે આપણે ભાગાકાર કરી નાખીએ. તો 102નો 6 વડે ભાગાકાર કરીશું અને જોઈશું કે કેટલા 6 102 થાય. 102નો 6 વડે ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 17 ગુણ્યા 6. અને 3300નો 6 વડે ભાગાકાર કરશો એટલે તમને મળશે 550 ગુણ્યા 6. હવે 17 એ અવિભાજ્ય સંખ્યા છે, તો 17ના ભાગ પડી શકે નહીં, એટલે આપણે 550ના પણ ભાગ પાડીશું નહીં. જે સામાન્ય અવયવ એક સરખા મળે છે એના આપણે છેદ ઉડાડીશું. તો આપણો જવાબ આવશે 17 એના છેદમાં 550, જેને આપણે ગુણોત્તરના સ્વરૂપમાં લખીશું 17/550. તો આપણને રેશિયો મળે છે 550 સ્ટુડન્ટે 17 ટીચર્સ છે.